આજ તો દિવસ આપણો અમદાવાદમાં વગી ગયો હતો અને રાત પડી તો શિવર પહોંચી ગયા. ગુડ મોર્નિંગ, કેમ છો ઇન્સ્ટા ફેમિલી? આજના મિનિટમાં તમારું સ્વાગત છે. આજ તો સવારની પરમાં વાગી ગયા હતા 12:30 ને આપણી હવા તો કાંક અમદાવાદમાં પડી ગઈ. મિત્ર તરફથી ઇન્સ્ટા ફેમિલીને બાય બાય. પછી તો સવારની પરમાં આપણે રમાડી લીધી આપણી બિલાડીને રમી કરીને પછી આપણે સરસ મજાનો સવારની પરમાં નાસ્તો કરી લીધો. પછી તો ઘા કાકાને ઘરે જવા માટે નીકળી ગયા. અને પછી આપણે આવી ગયા કાકાને ઘરે. ત્યાં તો થોડીક જ વારમાં ભાઈનો ફોન આવ્યો એટલે જવાનું હતું બહાર. અને પછી તો આપણે નીકળી ગયા બહાર જવા માટે. ત્યાં તો હવે આપણને અમદાવાદનું ગાંડું ટ્રાફિક નડી ગયું. અને એમાં આજ તો રવિવાર હતો એટલે ટ્રાફિક તો હોય જ. અને ત્યાંથી આપણે નીકળી ગયા અમદાવાદ જુવાપુરા કેટ શોપમાં. અને અહીંયા તો આપણને સરસ મજાના પશુ પક્ષી જોવા મળી ગયા હતા. અને આ તમારે ભાઈ જોવા હોય તો જુવાપુરામાં દુકાન આવેલી છે. અને આજ તો અમદાવાદનો તડકો હતો ફૂલ એટલે આપણે સીધા ગયા જ્યુસ પીવા. અને પછી તો નથી બમકાઈને આવી ગયા સીધા જ આપણા ઘરે. પછી તો વાગી ગયા હતા 4:30 ને આપણે આવવાનું હતું શિવર એટલે આપણે સીધા ગયા રેલવે સ્ટેશને. અને પછી તો ફાઇનલી આપણી ટ્રેન આવી ગઈ. ટ્રેનમાં અંદર બેસી ગયા તો ફૂલ ટ્રાફિક હતું ભાઈ. ટ્રેનમાં બેસી ગયા પછી ટ્રેન વાળા કરી સીધે હોય. અને પછી સાંજના વાગી ગયા હતા 7:30 ને આપણે પહોંચી ગયા હતા બોટાદમાં. આપણી ગાડી બોટાદ થી ઉપર એટલે આપણે કરી નાખ્યું થોડુંક બ્લોગ માટે શૂટિંગ. બોટાદ થી નીકળીને નલંબર પહોંચ્યા તો પણ મળી ગઈ સામે બાંદ્રા. અને વાગી ગયા હતા 8:30 અને આપણે પહોંચી ગયા પછી ધોળા. અને ભાઈ ધોળા થી નોન સ્ટોપ હો કરીને પહોંચી ગયા આપણે સિહોર. ભાઈ આપણને લેવા આવી ગયો તો ગાડીમાં બેન બમકાવી સીધી આપણે ઘર તરફ. અને પછી પહોંચી ગયા આપણા ઘરે. જો મિની બ્લોગ જોવાની મજા આવી હોય તો કમેન્ટ શેર અને ફોલો કરવાનું ના ભૂલતા હો.